માંડવી ફળ અને શાકભાજી વેચાણ અને ઉત્પાદન કરનારી સહકારી મંડળી ખાતે ₹40 લાખના ખર્ચે સોલાર પાવરથી ચાલતું કોલ્ડ સ્ટોરેજ તથા ટ્રાન્સપોર્ટેશન તથા વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ। સુરત જિલ્લાના માંડવી ફળ અને શાકભાજી ઉત્પાદન અને વેચાણ કરનારી સહકારી મંડળી દ્વારા સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ પટેલ, મહાનદ મંત્રી કનુભાઈ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટરના સતત પ્રયત્નો થકી આ મંડળીમાં ₹40 લાખના ખર્ચે સોલાર પાવરથી ચાલતું કોલ્ડ સ્ટોરેજ તથા કલેક્શન તથા ટ્રાન્સપોર્ટેશનની વિવિધ સુવિધા માટે ખાતમુહૂર્ત દિનેશભાઈ પટેલ તથા માનદ મંત્રી કનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ માટે બાગાયત ખાતી તરફથી 40 લાખ મંજૂર કરવામાં આવ્યા છે। સુવિધા દક્ષિણ ગુજરાતના 3 એકમો પૈકી માંડવી શાકભાજી મંડળી ખાતે સોલાર પાવરથી ચાલતું કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે, જેના કારણે વિદ્યુત ખર્ચમાં પણ રાહત થશે। સરકાર તરફથી 75% સબસિડી મંજૂર કરવામાં આવી। કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ કરવાથી સુરત જિલ્લાના માંડવી, ઉમરપાડા, માંગરોળ તેમજ તાપી જિલ્લાના સોનગઢ અને વાલોડ તાલુકાના ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે, જેના કારણે ખેડૂતોના ફળ અને શાકભાજી બગાડ થતો અટકશે। આ સુવિધાનો લાભ ખેડૂતોને મળશે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।